નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લાફાકાંડ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે ચૈતર વસાવાની મુશ્કેલી વધી જ ચૂકી છે. ત્યાં હવે દેડિયાપાડાથી ચૈતર વસાવાની મુશ્કેલીમાં હજુ પણ વધારો કરે તેવા સમાચાર સામે આવ્યા છે. ચૈતર વસાવાના વિરોધમાં ઉતરી ગઈ છે મહિલાઓ. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લાફાકાંડ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબ થઈ રહ્યો છે. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી આવતીકાલે એટલે કે 11 જુલાઈ 2025 પર મુલતવી રાખી દેવામાં આવી છે. એવામાં હવે દેડિયાપાડાથી સમાચાર પણ સામે આવ્યા છે કે આદિવાસી મહિલાઓ ચૈતર વસાવાના વિરોધમાં ઉતરી ચૂકી છે અને આ વિરોધનું પ્રદર્શન કરવા તેમણે એક રેલીનું પણ આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન તેમણે શું કહ્યું સાંભળીએ. મીટિંગ હતી. એ મીટિંગના અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એક આપણા આદિવાસી મહિલા જેઓનું નામ ચંપાબેન સાથે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ એ મીટિંગના અંદર ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી, આ તાલુકાના મામલતદાર શ્રી, દેડિયાપાડા અને સાગબારા તાલુકાના બંને TDO અધિકારીઓ શ્રી એક સરકારી મીટિંગના અંદર ચૈતર વસાવા જે દેડિયાપાડાના ધારાસભ્ય છે, ચૈતર વસાવાના સામે ચંપાબેને જ્યારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી, એક મહિલા પ્રમુખ તરીકે પોતાના વિસ્તારના અંદર વિકાસના કામો માટેની રજૂઆત કરી, તો ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ, આજે મારી માતા બહેનો એ ગાડી ઉપસ્થિત છે, મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ, પણ ચૈતર વસાવાએ એમનું ભાંડ ભૂલીને ધારાસભ્ય હોવા છતાં પણ એક મહિલા બહેનનું અપમાન કર્યું. સ્વાભાવિક વાત છે, ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા. સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય છો, એક બેનના જોડે ગાળામ ગાડી ના કરાય. છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે, ગમે તેવી ભાષામાં વાત કરવી, ગમે તેને મારી દેવું, તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને એમને ફોન છૂટો માર્યો. ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં, પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો, ગમે તેવી ગાળો બોલવામાં આવી, બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલાં લીધા. ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કહેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું, મારા જોડે ખોટું થયું. મેં તમને બધી બહેનોને પૂછવા માંગુ છું, આ ચંપાબેન આપણી મહિલા બેન છે કે નહીં? આદિવાસી એની જોડે જે અપમાન થયું તે આપણે સહન કરવાનું છે? તમને બધાની એવી બહેનો મેં કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કહેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે, પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગાળામ ગાળી કરીને વાત કરો. એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે, આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકલેલો છે, ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે, તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે, મારામારી કરે છે. એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું? અવારનવાર દર 15 દિવસે તમે બધા જોતા હશો કે ચૈતર વસાવા વિકાસની વાતો નહીં, પણ ચૈતર વસાવા ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં, ટીવીઓ પર તમે જોવા મળતું હશે કે હમણાં પણ થોડા ટાઈમ પહેલા બોગસ ગામે પોતાના નિવાસ સ્થાને ફોરેસ્ટના કર્મચારીઓને બોલાવીને માર મારવામાં આવ્યો. જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો. તો ચૈતર વસાવા અમે ક્યારે આ સહન ના કરી લઈએ. આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે. જ્યારે ધારાસભ્ય નતા તેના પહેલા પણ પોતાના ફોનથી મહિલાઓને ગાળો બોલીને મોકલવી. આજે પોલીસ સ્ટેશનના અંદર એક ગુના નોંધાયેલા છે 2019માં. મોવી ચોકડી પર ગેરકાયદેસર રીતે શોપિંગ ઊભું કરી દીધું. જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય, તો બેનને લાભો મારી દીધો. ક્યાર સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું? તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે, જેની પર 19 ગુના દાખલ થયા છે. આ વિસ્તારની વિકાસની વાતો ક્યારે કરવામાં નથી આવતી. ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેન્ટોમાં નચાવવાનું, એમને ગેરમાર્ગે દોરવાનું, આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને
મતો માંગવાનું. ધારાસભ્યનું ઇલેક્શન હતું, તમને બધાએ જોયું હશે. ગામે ગામ પ્રચાર કરીને કીધું, હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું, મારું કાચું ઘર છે, હું તમારા માટે કામ કરીશ. તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું, ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા, આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે, પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો. પંચાયતર વસાવાનો પોતાનો વિકાસ થયો. કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે, લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે. ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ? આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને, એ યોજનાના અંદર ટકાવારી ખાવાનું કામ કરે છે. જાહેરના અંદર તમે બધાએ સાંભળ્યું હશે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટરો કરતી પૈસાની ઉઘરાણી કરતા હોય. સાંભળ્યું છે ને બધાએ? ચૈતર વસાવા કહે છે પૈસા ના આપે તો તારા પગની ઢાંકણીઓ ફોડી નાખીશ. આવા ધારાસભ્યને આપણે જોવાના છે. સહયુદ્દીન તો ઠીક છે, એ તો એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેરના અધિકારીઓને ફોન કરીને કે અમે 44 જણા છે, ભાગે ભાગે અમને 4 લાખ રૂપિયા આપી દેજો. આ કરવા માટે તમને ધારાસભ્ય બનાવ્યા છે ભાઈ? એક મહિલા બેનનું અપમાન કર્યું છે આદિવાસી સમાજ, એને ક્યારે સ્વીકારી ના લે. આજે આપણે બધા ચૈતર વસાવાનો વિરોધ કરીએ છીએ. અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે આપણે એને કહેવું પડે કે ચૈતર વસાવા તે એક ચંપાબેનની જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે, ગમે તેવું બોલ્યો છે, તું આખી સમાજની બહેનો જોડે માફી માંગ. તો આટલી જ વાત કહેતા હું તમને બધી બહેનોને આજે કહેવા માંગુ છું કે આપણે અહીંયાથી રેલીમાં અમે એટલા માટે જોડાયા છે કે એટીવીટીની જે મિટિંગ થઈ હતી પ્રાંત ઓફિસમાં, તો પ્રાંત સાહેબના સાનિધ્યમાં, તો અમારી જે મહિલા આગેવાન, મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા આદિવાસી મહિલાનું જે અપમાન કર્યું છે, જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચલાવી લેવાય એવું નથી. અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે, તો આમ સામાન્ય મહિલાઓનું શું, કે અમારી સુરક્ષા ક્યાં છે? ગમે ત્યારે એ વ્યક્તિ આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની સામે અમારું અપમાન કરતો હોય, તો પછી જાહેરમાં શું ના કરે? આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ. એટલા માટે કે અમારી મહિલાઓનું એને અપમાન કર્યું છે, મહિલા આગેવાનનું અપમાન કર્યું છે. આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરીશું અમારા શાકબારા ડેડિયાપાડામાં. ચેતર વસાવા હા કા અપશબ્દ બોલી, ગાड़ा गाड़ी बोली ने तियो अपमान जे लोग के हो तिया माटे आमो હોય કે રેલી કાઢત હે અને ત્યાં ખરેખર સજા મિલા જો ત્યાં ખોટો કે હો તો એક આદિવાસી મહિલા અપમાન કે યોગ્ય નથી. આ માટે ત્યાં ખાતુર આમો માટે ભેગેવી હે અને આજે આમો રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી રહી હે તો સ્વીકારે કે થોડી ઝપાઝપી રહી. ત્યારબાદ ઈયાને કાચો ગ્લાસથી છૂટો ગ્લાસ મેક્યું એટલે ઈયાન જાન બી ને શકતો. આજ એમએલએ સાહેબ બેન ઈયાને આય વર્તન સોંપતો ના આપો આદિવાસી માટે મોટી મોટી વાત કહે હે તા આય કે બન્યો. आज आदिवासी बहन અને आदिवासी महिला आपो ने एक आदिवासी महिला भी आपो बैसी जाए, एक माँ है, एक दीकरी है અને एक आदिवासी एक आपो भाई है, वो भी आपो एक बेटा है અને એક આપો ભાઈ है. तो ओ समझीने आदिवासी માટે એટલો વિચારતું તા આ રીતો વર્તન નહીં કહતું અને એક એમએલએ સાહેબ બેન આ રીતો વર્તન કહો ઈયા માટો યોગ્ય કાર્યકરના એટલે ઈયાન કોડક ને કોડક સજાવે ઈંડવામાં અભિપ્રાય છે. શાકબારા અને ડેડિયાપાડાના મહિલા મોરચાના પ્રમુખ આપણા ચંપાબેનને આપણા જે ચેતરભાઈ વસાવાએ એમના અભદ્ર શબ્દોમાં જે કંઈ વાતાવરણ ઊભું કર્યું છે તેના અનુસંધાનમાં અમે બધા બેવ તાલુકાના બહેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને ચેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો ધારે તે કરી શકે. તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે. એ અમે એનું પ્રોત્સાહન કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદનપત્રો આપવાના છીએ. આ ઉપરાંત જ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે.
પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ કેસમાં ધીમી ગતિએ ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાને કારણે ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે હજુ પણ વધુ રાહ જોવી પડી શકે છે અને આગામી સુનાવણીમાં પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવે છે કે કેમ અને ત્યારબાદ કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. અને સાથે આદિવાસી મહિલાઓ દ્વારા કરવામાં આવેલ માંગણીને લઈને આગળ શું પગલાં લેવામાં આવે છે એ પણ હવે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.